अन्य समाचारनी વાત કરીએ તો મોરબી મહાપાલિકા દ્વારા આજે ચક્કર રોડ ઉપર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। મનપા દ્વારા નડતરરૂપ બાંધકામો તોડવામાં આવ્યા છે। વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે ચક્કર રોડનો વારો લેવામાં આવ્યો છે। આ 1.5 કિલોમીટરનો રોડ રૂપિયા 6.94 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સાથે મંજૂર થયો છે, જેની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે। ડિમોલિશન બાદ આ રોડની કામગીરી શરૂ કરવામાં આવશે। तो बीजी तरफ कांग्रेसना शहर प्रमुखे भाजप सरकार पर आकरा प्रहार करता कह्यु कि गरीबोना घर तंत्र तोड़े छे। उद्योगकारोना घरनी आजूबाजू दबाणो केम हटाववामां आवता नथी। मोरबी महानगरपालिकाना ईस्ट झोन विस्तार में आज जे चक्कर रोडनो विस्तार है त्या अमे वन वीक वन रोडनी कामगीरी हाथ धरी है અને આ રોડ પણ જે સરકારશ્રીની ગ્રાન્ટથી એમાંથી મંજૂર થઈ ગયેલું છે, એની ટેન્ડર પ્રોસેસ હાલ ચાલી રહી છે। ટૂંક સમયમાં આ રોડ પણ થાય એ પણ અહીંયાના સ્થાનિક લોકોની જે માંગણી છે એ હતી, તો એ રોડ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે અને રોડની જે વાઇડનિંગ છે એની કામગીરી હાલ ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કરેલા દબાણ પાસે કેમ નતમસ્તક થઈ જાય? શું ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબી મહાનગરપાલિકા ચલાવવામાં આવે છે? સામાન્ય લોકોનો એક જ અવાજ છે, જ્યાં ટ્રાફિક થતો હોય, જે જગ્યાએ દબાણ થતું હોય એ તમામ પ્રકારનું દબાણ હટાવવામાં આવે અને હટાવવું જ જોઈએ। આવી મારી એક અહીંયાના સ્થાનિક તરીકે પણ મારી માંગ છે।